કેમ છે બાળકો? મજામાં? કુટ પ્રશ્નો શરૂ થઈ ગયા. આપણે છેલ્લા લેક્ચરમાં 2 દાખલા લીધા હતા કુટ પ્રશ્નના, અંતર ઊંચાઈના. થઈ ગયા ને તૈયાર? ઓકે, જુઓ, છેલ્લા લેક્ચરમાં હું બોલ્યો કે તમને ઉત્સેદ કોણ સમજાવી દઉં એકવાર ફરીથી, પછી ભૂલી ગયો. આજના લેક્ચરમાં 2 વસ્તુ પહેલાં સમજાવીશ, પછી દાખલા શરૂ કરું છું. જુઓ, ગણિતમાં આપણે અક્ષ બનાવીએ ને એ રીતે અક્ષ, ટૂંકમાં ચોકડી બનાવી, જો અક્ષ નથી. ગણિતમાં દિશાઓ ફિક્સ હોય. આ પૂર્વ થાય, આ પશ્ચિમ થાય, આ ઉત્તર થાય, આ દક્ષિણ થાય. ઘણાને ખબર હશે, કોઈ ના ખબર જ મેં કહી દીધું. ગણિતમાં ફિક્સ હોય. તમે તમારા ચોપડામાં ચોકડી બનાવો એટલે ફિક્સ લેવાનું, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. આ જ રીતે લેવાય. હવે આના સિવાય પણ 4 દિશા હોય. આ કેટલાકને ખબર હશે, કેટલાકને નહીં ખબર હોય. એને હું કહી દઉં. અહીંયા ઈશાન આવે, ટૂંકમાં પૂર્વ અને ઉત્તરની વચ્ચે એક્ઝેક્ટ. આ પૂર્વ ઉત્તર વચ્ચે 90નો ખૂણો બતાવીએ તો આ 45ના ખૂણે જ હોય, ફિક્સ. વચ્ચે ઈશાન, ઉત્તર અને પૂર્વની વચ્ચે આ ઈશાન દિશા હોય. પૂર્વ અને દક્ષિણની વચ્ચે અગ્નિ, ઈશાન અગ્નિ. આ નૈઋત્ય, પશ્ચિમ અને દક્ષિણની વચ્ચે. અને આ વાયવ્ય, ઉત્તર અને પશ્ચિમની વચ્ચે. આ 4 પણ દિશા છે, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. પણ ગણિતમાં આ જ રીતે લેવાય. આ વચ્ચે ચોકડી બનાવું એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. આ બધા એક્ઝેક્ટ વચ્ચે 45ના ખૂણે હોય. બધા દ્વિભાજક છે ખૂણાના. 90નો ખૂણો હોય, વચ્ચે આવે એક્ઝેક્ટ. અત્યારે તમારે એટલી બધી તો જરૂર નહીં પડે 45ના ખૂણાની. આ તો માહિતી આપી રાખી, ક્યાંક કદાચ જરૂર પડે તો. ઓકે, આ દિશાઓ વિશેની માહિતી. હવે ઉત્સેદ કોણ, આમ તો તમે ભણેલા છો, છતાં એકવાર કહી દો. ધારો કે આ બિલ્ડિંગ છે. ઓકે, આ તમારું મકાન. ઓકે, આ રસ્તો અહીંયા. ધારો કે કોઈ ઊભો છે. કોણ ઊભો છે? 2 હોય તો આપણે તમારા જ નામ લખીએ. અહીંયા પાર્થ ઊભો છે. ઓકે, આ મકાનના ધાબા ઉપર જઈ ઊભો છે. હવે બરાબર સાંભળજો. આ પાર્થ છે એ જઈને જુએ છે. કોણ જુએ છે? પાર્થ. કોને જુએ છે? જઈને. તો પાર્થથી જઈને જોડતું આ કિરણ દોરવાનું, એટલે આ દિશામાં છે કિરણ. આ જે કિરણ હોય એને ગણિતની સારી ભાષામાં દ્રષ્ટિ કિરણ કહેવાય. શું કહેવાય આને? દ્રષ્ટિ કિરણ. ઓકે, આ જે છે પાર્થ, એને નિરીક્ષક કહેવાય. શું કહેવાય પાર્થને? નિરીક્ષક. અને નિરીક્ષકના સ્થાનમાંથી પસાર થતી સમક્ષિતિજ રેખા, આ સમક્ષિતિજ રેખા થઈ ગઈ. સમક્ષિતિજ એટલે એક અક્ષને સમાંતર. ટૂંકમાં આડી રેખા હોય ને ગુજરાતીમાં, એને સમક્ષિતિજ બોલે. એટલે આ સમક્ષિતિજ રેખા. દ્રષ્ટિ કિરણ અને નિરીક્ષકના સ્થાનમાંથી પસાર થતી સમક્ષિતિજ રેખા. દ્રષ્ટિ કિરણ, નિરીક્ષકના સ્થાનમાંથી પસાર થતી સમક્ષિતિજ રેખા, એ 2 વચ્ચેનો ખૂણો, એને કહેવાય ઉત્સેદ કોણ. એટલે આ થઈ ગયો ઉત્સેદ કોણ. હવે વ્યાખ્યા બોલીશ ને તો 2 સરખી દેખાશે, ઉત્સેદ કોણ, ઔષધ કોણની. પહેલાં સમજાવી દો. આ ઉત્સેદ કોણ, બોલો, ખ્યાલ આવી ગયો? હવે ઔષધ કોણ કોને કહેવાય? તો કે આ જ વસ્તુ જ્યારે ઉલટી કરીએ આપણે, કે આ મકાન, આ જમીન પર રસ્તો,
અહીંયા પાર્થ ઊભો છે, અહીંયા જાય છે ધાબા ઉપર, પણ થાય છે ઉલટું કે આ જય છે પાર્થને જુએ છે. તો આ પાર્થ નીચે ક્રિકેટ રમે છે ભાઈ ગલીમાં રસ્તા ઉપર, તો આ જય છે પાર્થને જુએ છે. એટલે જો મેં એરો આ બાજુ માર્યો દ્રષ્ટિ કિરણનો, તો થશે તો આ દ્રષ્ટિ કિરણ જ. ઓકે, પણ નિરીક્ષક અહીંયા આવી ગયો, આ જય છે નિરીક્ષક થઈ ગયો, તો સમસ્થિતિજ રેખા મારે આમ દોરવી પડે. નિરીક્ષકના સ્થાનમાંથી પસાર થતી સમસ્થિતિજ રેખા, તો આ સમસ્થિતિજ રેખા, આ દ્રષ્ટિ કિરણ, એની વચ્ચેનો ખૂણો આ બને. આ જે ખૂણો છે એને કહેવાય અવક્ષેપ કોણ. ટૂંકમાં વ્યાખ્યાની રીતે જોશો તો તમને બે સરખું દેખાશે. સમસ્થિતિજ રેખા, દ્રષ્ટિ કિરણ, એ બે વચ્ચેનો ખૂણો એટલે ઉત્સેદ કોણ ને અવક્ષેપ કોણ. પણ સમસ્થિતિજ રેખા ક્યાંથી દોરવાની? નિરીક્ષકના સ્થાનમાંથી, જ્યાંથી જોતા હોય ત્યાંથી. અહીંયાથી જોઉં છું તો અહીંયાથી, અહીંયાથી જોઉં છું તો અહીંયાથી. તો હવે ખબર કેમ પડે ખાલી ઉત્સેદ કોણ કે અવક્ષેપ કોણ શબ્દ પરથી? અને એનું મહત્ત્વ શું? તો કે જ્યારે નીચેથી ઉપર જોતા હોય, એટલે સારી ભાષામાં બોલું તો નિરીક્ષકનું સ્થાન નીચે હોય અને આને દ્રશ્ય વસ્તુ કહેવાય. જઈને આ નિરીક્ષક છે ત્યારે આ દ્રશ્ય વસ્તુ છે, અને દ્રશ્ય વસ્તુ છે જેને જોતા હોય એ ઉપર હોય. નિરીક્ષકનું સ્થાન નીચે હોય, દ્રશ્ય વસ્તુ ઉપર હોય, ત્યારે જે ખૂણો બને એને ઉત્સેદ કોણ કહેવાય. એનાથી ઉલટું, જ્યારે નિરીક્ષકનું સ્થાન ઉપર હોય અને દ્રશ્ય વસ્તુનું સ્થાન નીચું હોય, ત્યારે જે ખૂણો બને એને અવક્ષેપ કોણ કહેવાય. ક્યારેક આ શબ્દો કામમાં આવી જાય કે રકમમાં ઉત્સેદ કોણ લખેલું છે તો એનો અર્થ ફિક્સ છે કે જ્યાંથી જુઓ છો ત્યાંથી ઊંચું જોવાનું છે, અને અવક્ષેપ કોણ લખેલો છે તો એનો અર્થ ફિક્સ છે કે જ્યાંથી જુઓ છો ત્યાંથી નીચું જોવાનું છે, સામેની વસ્તુ નીચી છે. ઉત્સેદ કોણ તો જ્યાંથી જુઓ છો ત્યાંથી સામેની વસ્તુ ઊંચી છે. અવક્ષેપ કોણ તો જ્યાંથી જુઓ છો ત્યાંથી સામેની વસ્તુ નીચે છે. આ બે અર્થ સ્પષ્ટ થઈ જાય ઉત્સેદ કોણ અવક્ષેપ કોણ શબ્દ પરથી, કે ભાઈ ત્યાંથી ઊંચું જોવાનું છે કે નીચું જોવાનું છે. એટલે ક્યારેક આ શબ્દો એ રીતે કામમાં આવી જાય. અત્યારે તો આપણી ચોપડીમાં તો જે દાખલાઓ છે એમાં બહુ કંઈ એવું છે નહીં કે આટલી બધી ડિટેલ જરૂર પડે, પણ તમને આપી રાખી ડિટેલ છે આ ટોપિકની માહિતી, અને આની તો હમણાં જ જરૂર પડશે એટલે લખ્યું છે. અને આ તમને બધે કદાચ ફિઝિક્સમાં ક્યાંક ને ક્યાંક કામમાં આવશે. ઓકે, જોઈ લો એટલું, પછી દાખલો શરૂ કરીએ. હવે જુઓ, સ્વાધ્યાય 3.5 એનો 15મો દાખલો બાકી હતો. ફરી યાદ કરાવી દો. અત્યારે હું રકમ બોલતા બોલતા આકૃતિ દોરીશ, પણ તમારે પહેલાં શું કરવાનું? ટેક્સ્ટબુકમાંથી રકમ વાંચી લેવાની, પછી જોવાનું. બે જહાજ એક સાથે બંદર છોડે. એક જહાજ 24 કિમી પ્રતિ કલાકની ઝડપે ઈશાન દિશામાં અને બીજું 32 કિમી પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પૂર્વ સાથે 75 અંશના ખૂણે જાય. 3 કલાક પછી બંને જહાજ વચ્ચેનું અંતર શોધો. જો એક ઈશાન દિશામાં જાય છે, ટૂંકમાં દિશાની વાત આવી એટલે આકૃતિ આપણે આ રીતે લઈશું ચોકડી પાડીને, એટલે તમને સ્પષ્ટ ખ્યાલ આવે. ઈશાન એટલે કઈ દિશામાં જાય? અહીંયા જશે, આ રીતે જાય છે 24ની ઝડપે. બીજું 32ની ઝડપે દક્ષિણથી પૂર્વ દિશા. આ ખાસ સમજો. આ ઈશાન તો ખ્યાલ આવી ગયો, આ દક્ષિણ, આ પૂર્વ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. દક્ષિણથી પૂર્વ દિશા સાથે 75 અંશના ખૂણે જાય. તો આ દક્ષિણ છે, ત્યાંથી પૂર્વ બાજુ 75નો ખૂણો, એટલે આ ખૂણો 75. આ ખાસ સમજો. આ દક્ષિણથી પૂર્વ સાથે ઈશાન બધું લખી જ દીધું. દક્ષિણથી પૂર્વ સાથે 75 અંશના ખૂણે, એટલે આ દક્ષિણથી પૂર્વ તરફનો ખૂણો કેટલાનો લઈ લેવાનો? 75. એટલે દક્ષિણથી 75 આ બાજુ લઈ એટલે આ પૂર્વ તરફ આ દિશામાં જાય છે 32ની ઝડપે. 3 કલાક પછી બંને જહાજ વચ્ચેનું અંતર જોઈએ છીએ. ધારો કે 3 કલાક પછી એક જહાજ એ ઉપર છે, બીજું બી ઉપર છે,
તો બંને વચ્ચેનું અંતર એટલે આ AB શોધવું છે. બોલો ખ્યાલ આવે છે? ઓકે. હવે આકૃતિનું વર્ણન. ત્રણ કલાક પછી બંને જહાજનું સ્થાન A અને B કહી દીધું સીધું. તેથી આ AB શું થઈ ગયું? બે જહાજ વચ્ચેનું અંતર થઈ ગયું AB. OA ઈશાન દિશામાં ઝડપ કેટલી છે ભાઈ? 24 કિમી પ્રતિ કલાક. ઓની ઝડપ કેટલી છે? એની 24 કિમી પ્રતિ કલાક. તેથી OA બરાબર 24 ગુણ્યા 3 72 કિમી. શા માટે કોઈ કહેશે? ઝડપ છે 24 કિમી પ્રતિ કલાક. એનો અર્થ 1 કલાકમાં 24 કિલોમીટર અંતર કાપે. તો આપણે આ સ્થાન કેટલી કલાક પછી લીધું? 3 કલાક પછી. એટલે 24 3 કેટલા થઈ ગયા? 72 કિમી. તો આ OAનું માપ કેટલું થઈ ગયું? 72. એ જ રીતે આ જહાજ B છે. બત્રીસ કિમી પ્રતિ કલાક છે. તો OB 32 ગુણ્યા 3 96 કિમી. ખ્યાલ આવી ગયો? હવે બીની ઝડપ કેટલી છે? 32 કિમી પ્રતિ કલાક. એનો અર્થ 1 કલાકમાં 32 કિલોમીટર અંતર કાપે. તો 3 કલાકમાં કેટલું? 96. તો OBનું માપ કેટલું થઈ ગયું હોય? 96 થઈ ગયું હોય. ક્લિયર? હવે બીજી વસ્તુ, આ ઈશાન દિશા છે એટલે આ ખૂણો કેટલાનો હોય? 45નો. આ દક્ષિણ પૂર્વ વચ્ચે 90નો ખૂણો, એમાં 75 છે, તો આ ખૂણો કેટલાનો હોય? 15નો. તો આમ આ ખૂણો AOB જે છે એ 45 વત્તા 15 કેટલો થઈ જાય? 60 અંશ હોય. આ ખૂણો આખો કેટલાનો હોય? 60નો હોય. જુઓ, આ 72 થઈ ગયું છે, આ 96 થઈ ગયેલું છે, આ AB આપણે શોધવું છે, અને આ ખૂણો 60નો છે. તો ત્રિકોણ AOBમાં કોસ સૂત્ર મૂકી દઉં. કોસમાં ખૂણો AOB પાસની બાજુ OA OB એના વર્ગોનો સરવાળો માઇનસ સામેની બાજુ છેદમાં 2 ગુણ્યા પાસની બાજુ. હું આ જ મૂકીશ. હું ડાયરેક્ટ એબીસ કરવાનું નહીં મૂકું. કાલ મેં કીધું હતું હું આ કોસ સૂત્ર આ જ સ્વરૂપથી મૂકીશ. આ AOB 60નો છે, કોસ 60. OA છે 72 એનો વર્ગ, OB છે 96 એનો વર્ગ, AB આપણે શોધવું છે. આ 2 72 96 થઈ ગયું. હવે જોજો, કોસ 60 1/2, આ 2 72 96 આ બાજુ પક્ષાંતર. હવે અહીંયા 72નો વર્ગ 96નો વર્ગ કેલ્સી જોશે. 1 મિનિટ લઈ લઉં કેલ્સી, આજ તમને ગણવા નથી આપો. ઓકે, જુઓ, કદાચ જિંદગીમાં પહેલી વાર કેલ્સી હાથમાં લીધું જો, કોઈ દિવસ નહીં યુઝ કરતો. બેચમાં તમને કહું ને કે તમે કરો કેલ્સીથી, મને આદત જ નહીં, ફાવશે કે નહીં એ સવાલ છે. તો પછી હવે આ કાઢ નાખું છું, કેલ્સી લીધું તો શું કરીશ? જુઓ, આ કોસ 60 1/2, આ 2 ગુણ્યા 72 ગુણ્યા 96 જોઈ લઈશું. $69.12
ઓકે 72 વર્ગ એકાવન 84 96 વર્ગ 92 16 માઇનસ AB સ્ક્વેર. કંઈ ભૂલ હોય સાદુરૂપમાં સુધાર લેવાની હોય, એમાં ચિંતા નહીં. હવે તમને આવડી ગઈ રીત. તો હવે આમાંથી કેલ્સીથી સાદુરૂપ આપીને જે જવાબ આવે એ બી, બીજું કંઈ ના હોય. રીત પછી ફરી શીખવાડું છું, કારણ કે આ કેલ્સી પહેલી વાર લીધું છે એટલે કદાચ હોય ખરી હો ભૂલ આપા, કંઈ નક્કી ના હોય. 2 જો આ AB વર્ગ ડાબી બાજુ, આ ડાબી બાજુ પ્લસ થઈ ગયા. આ બેનો સરવાળો 6 4 10 1 9 ને 1 10 1 2 2 4 9 ને 5 14 ઓછા આ સામે 69 12 0 ઓછા 2 8 9 ઓછા 1 8 3 ઓછા 9 13 ઓછા 9 એટલે 4 13 ઓછા 6 એટલે 7. જો આ બાદ બાકી મોટે કરી દીધી ને હાથે તો શું કરું, કંઈ વાંધો નહીં. ચલો AB. હવે આનું વર્ગમૂળ લેતા જોઈ દો આવડે છે કે નહીં. 7 4 8 86.53 બતાવે છે. 86.53 સાચું જશે. 86.53 એટલે આપણે પોઈન્ટ પછી 2 આંકડા લખીએ. કેવી થઈ ગયું? આન્સર લખી નાખીએ. આ લાઈટ કાઢી નાખો, ખાલી થઈ ગઈ હતી. 3 કલાક પછી 2 જહાજ વચ્ચેનું અંતર 86.53 કિમી હોય. આ થઈ ગયો આન્સર. ઓકે, લગભગ નથી ભૂલ, છતાં હોય તો અહીંયાથી ક્યાંક સાદરૂપની હોય ને સુધાર લેવાની, ચિંતા નહીં. કે કેલ્સીથી જ કરવાનું તમારે બી. આપણે મૂળ દાખલો એકવાર ફરીથી જોઈ લઈએ. જોજો 15 નંબર. 2 જહાજ એક સ્થાનેથી ગતિ કરે. પહેલું જહાજ છે એ ઈશાન દિશામાં કીધું. ઈશાન એટલે આ પૂર્વ અને ઉત્તરની વચ્ચે 45ના ખૂણે એટલે ઈશાન. બીજું જહાજ દક્ષિણથી પૂર્વ તરફ 75ના ખૂણે. આ દક્ષિણ, ત્યાંથી પૂર્વ તરફ એટલે આ બાજુ 75નો ખૂણો, એટલે અહીંથી દક્ષિણથી 75નો ખૂણો લઈ અને આ દોરી દીધું એટલે આ બીજું જહાજ પૂર્વ તરફ. આ 24 કિમી પ્રતિ કલાકની ઝડપે, આ 32 કિમી પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તો 3 કલાક પછી 2 જહાજ વચ્ચેનું અંતર શોધવું છે. આપણે ધાર લીધું કે ધારો કે 3 કલાક પછી આ 2 જહાજના સ્થાન A અને B છે, તો એ 2 વચ્ચેનું અંતર એટલે AB. પહેલાં તો અહીંયા સુધી આવી ગયા. હવે આ OA શોધવું છે. તો પહેલું જહાજની ઝડપ કેટલી આપેલી છે? 24 કિમી પ્રતિ કલાક. એનો અર્થ શું કરવાનો? 1 કલાકમાં 24 કિલોમીટર અંતર કાપે. તો 3 કલાકમાં કેટલું? 24 3 72. આ બીજા જહાજની ઝડપ આપેલી છે 32 કિમી પ્રતિ કલાક. એનો અર્થ 1 કલાકમાં 32. તો 3 કલાકમાં કેટલા? 32 3 96. છેલ્લું આ ઈશાન એટલે આપણને હવે ખબર છે આગળથી કે આ ખૂણો કેટલાનો? પૂર્વ સાથે 45નો. હવે આ બાજુથી આ 75 હોય તો આ ખૂણો કેટલાનો થાય? 15. આખો 90 હોય, 75 બાદ કરું તો આ 15. તો આ 45 15 એટલે આ ત્રિકોણની અંદરનો ખૂણો કેટલાનો આવી ગયો? 60નો. તો આ AOB કેટલો થઈ ગયો? 60. સહેલું જ છે. પછી તો AOB 60 આવે એટલે આ ત્રિકોણ AOBમાં સૂત્ર મૂકી દેવાનું કોસનું. આ O ખૂણો AOB એટલે પાસની બાજુ OA વર્ગ વત્તા OB વર્ગ માઇનસ સામેની બાજુ એટલે AB વર્ગ છેદમાં 2 ગુણ્યા OAOB. તમે આ સૂત્ર ડાયરેક્ટ મૂકી શકો AB વર્ગવાળું, તો મને વાંધો નથી હો, મને આ ટેવ છે. હું આ કોસ સૂત્ર મૂકીને જ કરીશ, મને આ યાદ રાખવું સહેલું પડે છે. ઓકે, તમે સીધું આ બી ગોખી શકો છો, કોઈ વાંધો નહીં. આ સૂત્ર મૂકી દો એટલે તો ખૂણો 60
આ 72, આ 96, આ માઇનસ AB સ્ક્વેર, 72, 96, આ 2, cos 60 1/2 મૂકો. હવે તો કેલ્સી ઉપર જતો રહ્યો દાખલો. મારે તમારે કોઈ કંઈ નથી કરવાનું. કેલ્સી જે કહે જવાબ. ક્લિયર? ઓકે, જુઓ ઉદાહરણ 27. સરસ રકમ છો. એચ ઊંચાઈના સિરોલમ ટાવર PQની ટોચના બિંદુ Pનો એ બિંદુએથી ઉચ્છેદ કોણ 45° અને બી બિંદુએથી ઉચ્છેદ કોણ 60° છે. હવે આમાં શું છે કે રકમની બાજુમાં આકૃતિ ઉદાહરણમાં આપી દીધી છે. રકમ પરથી આકૃતિ બનાવો એવું નહીં. એટલે અત્યારે હું તમને આને આ રીતે ગણાવી દઉં છું. પછી આ દાખલો પૂછવું હોય તો રકમ કઈ રીતે આપે ને એ હું તમને વોટ્સએપ કરીશ આ લેક્ચરની જોડે. ઓકે, રકમ વોટ્સએપમાં મોકલીશ. રકમ એ રીતે વાંચજો ને પછી આ દાખલો ગણજો. ક્લિયર? અત્યારે આ પ્રમાણે જોઈ લઈએ છીએ આપણે. તો કે એચ ઊંચાઈનો સિરોલમ ટાવર, આ એચ ઊંચાઈનો ટાવર છે એવું માની લ્યો. ઓકે, ઊંચાઈ કેટલી લઈ લીધી? એચ ટાવરની. PQ એ બિંદુએથી ઉચ્છેદ કોણ 45°. આ બિંદુ એ અહીંયાથી આ ખૂણો કેટલાનો છે? 45°નો. ઓકે, બી બિંદુએથી ઉચ્છેદ કોણ 60, પણ બી અહીંયા વચ્ચે આપેલું છે આ રીતે, અને પછી અહીંયા બી છે. ઓકે, અહીંયાથી ઉચ્છેદ કોણ છે 60°, એટલે આ ખૂણો કેટલાનો છે? 60. ઓકે, બીનું એથી અંતર AB બરાબર D છે. આ AB બરાબર સ્મોલ d આપ્યો છે. ઓકે, AB એ AQ સાથે 30નો ખૂણો બનાવે. AB AQ સાથે આ ખૂણો, આ 30નો ખૂણો છે. તો D બરાબર H √3 - 1 સાબિત કરવું છે. ઓકે, જોઈએ. હવે જોજો, સાંભળજો. પહેલાં તો આ રકમ હું તમને એકવાર બોલી તો દઉં જ, લખીને પછી મોકલીશ કે કઈ રીતે પૂછાય. પૂછવું હોય તો JEE પૂછાઈ ગઈ છે. ઓકે, જોજો. એચ ઊંચાઈના એક ટાવરનો જમીન પરના કોઈ બિંદુથી, આ જમીન પરનું બિંદુ, ઉચ્છેદ કોણ 45° છે. એચ ઊંચાઈનો ટાવર, જમીન પરના બિંદુથી ઉચ્છેદ કોણ 45. એટલે નામ તમારે તમારી રીતે આપવાના, નામ ના હોય. ઓકે, આ બિંદુએથી એક ઢોળાવવાળા 30° ઢોળાવવાળા રસ્તા પર D અંતર ચાલ્યા પછી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 થાય. એટલે આ બિંદુથી 30° ઢોળાવ, આ 30°નો ઢોળાવવાળો રસ્તો, ઢાળિયો, ગુજરાતીમાં કહે ને ઢાળિયો, યા ઢોળાવ 30°નો થઈ ગયો. D અંતર ચાલ્યા પછી, એટલે આ D આપવું હોય તો, નહીંતર માપ આપી શકાય કંઈ પણ, 5 કિલોમીટર, 2 કિલોમીટર, 10 કિલોમીટર, ગમે તે લખાય. ચાલ્યા પછી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 થઈ જાય. એટલે આ D કાપ્યું, B આવ્યો, આ 30ના ખૂણે, અહીંયાથી ઉચ્છેદ કોણ 60 થઈ ગયો. ઓકે, તો આ D શોધો. આ D આપી દઉં તો કહેવાય ઊંચાઈ H શોધો. પછી તો તમને ખબર છે અંતર ઊંચાઈમાં હામ ફેરે રાખે. અત્યારે વ્યાપક છે કે આ D શોધો. આ D આપી દઉં ત્યારે એમ કહેવાય કે H શોધો. બસ આ રીતે રકમ પૂછાય. એકવાર ફરીથી કહી દઉં. એચ ઊંચાઈના સિરોલમ ટાવરનો જમીન પરના કોઈ એક બિંદુએથી ઉચ્છેદ કોણ 45° છે. આ બિંદુએથી 30°ના ઢોળાવવાળા રસ્તા પર D અંતર ચાલ્યા પછી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60° થાય. તો D શોધો. અત્યારે કીધું સાબિત કરો. H √3 - 1. પહેલાં મેં એમ કહે D શોધો, એ તો એ જ આવે ને. ક્લિયર? આ રકમ લખીને મોકલીશ. અત્યારે બોલી દીધી. હવે જોજો આકૃતિમાં આવી જઈએ. પહેલું આ AB બરાબર D, આ શોધવું છે આપણે. PQ ટાવરની ઊંચાઈ, H. એક મિનિટ, એકમ છે કંઈ? નથી એકમ. ઓકે, આ જ રહેશે એમને જ, બાજુમાં એકમ નથી.
હવે આના સિવાય તો કંઈ છે નહીં રકમમાં. આપણે શોધવાનું શું? આ ડી શોધવો છે. આ ડી શોધવો છે તો એ જુઓ આ ત્રિકોણમાં આવે. આ ત્રિકોણમાં આવે આવશે ને. તો આ ડી એટલે બાજુનું માપ છે. ખૂણા ઘણા બધા આપેલા છે. આ ખૂણો છે 45. ઓકે, આ ખૂણો 45 છે. આ 45 ઓછા 30 તો આ ખૂણો કેટલો થઈ જાય? 15 થઈ જાય કે નહીં? પહેલાં એ લખી દઉં. જો 45નું નામ હતું PAQ આપણી આકૃતિ પ્રમાણે. PAQ 45, BAQ 30°, આ BAQ 30°, PAB 15°. આકૃતિમાંથી જ જોવાનું છો જે છે આ 15. ક્લિયર? આ એક ખૂણો મળી ગયો 15. હવે જોજો આ કેટલાનો હોય? 90. બરાબર છે. ત્રિકોણ AQPમાં AQP 90° છે. PAQ 45° છે. તેથી જો આ 90 આ 45 તો આ કેટલા થાય? આખો 45 થશે. એનું નામ લખીએ APQ. કેટલો થઈ ગયો? 45°. આવી ગયો 45. હવે આ ત્રિકોણ જુઓ PB. અહીંયા અક્ષર ખૂટે છે, બુકમાં નામ હોય તો એ જ રાખવું. H છે. અત્યારે નામ નથી બદલતો, પછી રકમ એમને આપે, તમારે જે નામ લખો એ લખાય. ત્રિકોણ PBH. આ 60. PBH 60નો ખૂણો. આ H તો 90 છે જ. PHB 90. તેથી આ 60 ને 90 150 તો આ P કેટલાનો વધે? 30. નામ લખાય BPH 30°. કેટલાનો થયો આ ખૂણો? 30 થયો. આખો 45, આ 30 તો આ બાજુ આવી જાઓ. કેટલાનો થશે ભાઈ? 15 થઈ ગયો. તેથી માપ ખૂણો આ P નું નામ લખાય APB. $15. ઓકે, આ 15, આ 15. હવે ત્રિકોણ અહીંયા દોર દો. જોજો આવો છે ત્રિકોણ. AB બરાબર શું છે? D. ઓકે, કયો ખૂણો 15 છે? A. આ 15 છે. P આ 15 છે. ઓકે, તો આ B કેટલાનો થાય? 150 થાય કે નહીં? APBમાં B એટલે ABP 150 એટલે આ ખૂણો થઈ ગયો 150. ઓકે, ક્લિયર? હવે જો ત્રણેય ખૂણા છે, એક બાજુ શોધવી છે તો બીજી એક બાજુનું માપ હોય ને મારી પાસે તો સાઇન સૂત્રથી આવી જાય. હવે એના માટે આ મોટો કાટકોણ ત્રિકોણ જુઓ. આ આખી ઊંચાઈ H છે, આ PQની છે. આ ખૂણો કેટલાનો છે? 45નો. જોજો આ 45 થાય તો આ AQ કેટલું થાય? આ H હોય તો આ H થાય. પહેલાં એ બતાવી દો. ત્રિકોણ APQમાં tan 45 તો સામેની બાજુ PQ, પાસેની બાજુ AQ. જોઈ લો. દોરો હોય તો નાનો ત્રિકોણ દોરત્યો. આ Q ખૂણો, આ A અને આ P. આ H હોય
આ 45 હોય તો આ h આવે, આ 1, આ h, આ aq, તો aq બરાબર શું થઈ ગયું? h થઈ ગયું. હવે કાટકોણ ત્રિકોણ તો છે જ આ, AP² બરાબર PQ² વત્તા AQ² લઈ શકાય. h નો વર્ગ, h નો વર્ગ, 2h નો વર્ગ, તો AP બરાબર શું થઈ ગયું? √2h. AP આ બાજુ આવી ગઈ, √2h આવી ગઈ. હવે સાઇન સૂત્રનો ઉપયોગ થઈ શકે, જોઈ લો. થઈ શકે ને સાઇન સૂત્ર? મારે કઈ શોધવું? AB. તો એની સામેના ખૂણાનું સાઇન મૂલ્ય, ABની સામેનો ખૂણો P, સાઇન 15 થશે. આપેલી મળી કઈ બાજુ? AP. એની સામેનો ખૂણો 150. આ ત્રિકોણનું નામ લખી દીધું, AB. AP એટલે આવી રહ્યું √2h, સાઇન 15 સામે, આ સાઇન 150 છે. અહીંયા બતાવો, π/180 ગુણાઈ દઉં એટલે અંશની જરૂર નહીં. આ 0 ગયો, 6 3 5 3, 5π/6 છે. આ કેટલા અહીંયા? સાઇન 5π/6. ક્યાં લખું? અહીંયા લખી દો. ઓકે, 5π/6 છે. આનું મૂલ્ય મોઢે મૂકતા આવડે, મેં તમને શીખવાડ્યું હતું. π/6 એટલે 30, સાઇન 30, સાઇન 30 એટલે સોરી 1/2, સાઇન 30 એટલે 1/2. 30 ગુણ્યા 5, 150. એ તો 150 લખેલા જ છે. બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન કેવું હોય? ધન. તો ધન 1/2. 150 ડાયરેક્ટ ના આવે તો વચ્ચે પાછા ત્રિકોણમિતિના સ્ટેપ આવશે, એના બદલે આ જોઈ લ્યો તો ખ્યાલ આવે. તો આ AB બરાબર 2√2h. સાઇન 15નું મૂલ્ય મૂકવાનું છે, √3 - 1/2 હતું કદાચ. આ મને યાદ ન હોય, તમને યાદ હોય. હું આ સાબિત કરવાનો જવાબ છે એના ઉપરથી જોઈ લઈશ. h × √3 - 1, તો સાઇન 15નું મૂલ્ય હશે √3 - 1 × 2√2. ઉડાડવા પડે ને, તો સાઇન 15નું મૂલ્ય લખી નાખ્યું. આ 2√2 તો કાઢવા જ પડે ને. h × √3 - 1 જવાબ જોઈ છે. તમે પેપરમાં ભૂલી ગયા હો તો સાબિત કરવાનો દાખલો જ થઈ જાય. 2√2 ઉડાડવા છે, લખી નાખ્યા 2√2. હવે જોઈ લેજો, હશે જા √3 - 1/2√2. તો AB એટલે D મૂકી દો. હવે છેલ્લો D, H. આમાં આન્સર નથી લખવાનો, સાબિત કરો કીધું છે. આવી ગયો છે. સરસ દાખલો, બહુ જ મસ્ત દાખલો. પૂછાય તો ભારી પડે. ખાસ તૈયાર કરેલો ના હોય તો ગૂંચવાઈ જશું. JEE એકવાર આ બેઠી રકમ આવી જ, અને બીજી વાર માપ બદલીને કંઈક આ આંકડા બદલીને, એટલે એકંદરે 2 વાર પૂછાઈ ગયેલી છે. એટલે હું એમ કહી દઉં કે આ જ રકમ 2 વાર પૂછાયેલી છે તોય ચાલે, કારણ કે પછી આમ આંકડા બદલવાથી તો શું થાય? દાખલો આવડે એટલે આવડે. સરસ દાખલો છે, મસ્ત તૈયાર કરજો તો જ આવડશે. જો પૂછાણો તો, બાકી નહીં મેળ આવે. એકવાર ફરીથી બતાવી દો. આ તમારે પેપરમાં પૂછાશે તો થોડો રકમ ને બાજુમાં આકૃતિ આપશે, રકમ જ આપશે. શું આપશે રકમ? ફરી વાર બોલું છું. h ઊંચાઈના એક ટાવરનો જમીન પરના બિંદુએથી ઉચ્છેદ કોણ 45° છે. એટલે h ઊંચાઈનો ટાવર, જમીન પરનું એક બિંદુ, ત્યાંથી ઉચ્છેદ કોણ 45. આ બિંદુએથી 30° ઢોળાવવાળા રસ્તા પર D અંતર ચાલ્યા પછી, એટલે અહીંયા પહોંચી ગયો. આ D અંતર બતાવી દીધું. ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ, એટલે ત્યાંથી આને જોવાનું 60° થાય છે. તો D બરાબર આ સાબિત કરો. થઈ ગઈ રકમ. ટૂંકમાં 45, આ 30, આ 60 અને આ PQની ઊંચાઈ h. આટલું રકમમાં આપ્યું છે. જે છે દાખલો એ અહીંયા સુધી છે.
પછી સહેલો થઈ જાય. અહીંયા સુધી ખૂણા જે છે એ બધા ધ્યાનથી જોઈ રાખજો. નામ ગોખવાના નહીં, નામ તમારી રીતે આપવાના, એમાં ચિંતા નહીં. જો આ 45, આ 30 તો આ 15, પહેલું વર્ણન 45, 30 એટલે આ 15. નામ આમાંથી જે બતાવે લખ્યા છે આ બાજુ જોવાનું એટલું. આ 45, 30 તો આ 15. શીખવાનું એ રીતે. ગોખવા બેહો તો ના મજા આવે. PAQ ને BAQ કેટલાક દી ગોખશો. આ 45 આકૃતિમાંથી, આ 30 તો આ 15. ક્લિયર? હવે આ 45, આ 90 તો આખો ખૂણો 45 એટલે અહીંયા આવી ગયો આખો 45. હવે અહીંયા જુઓ 90, સોરી આ 60, આ 90, 150 તો આ ખૂણો 30, આ 45, આ 30 તો ફરી આ 15. જો 90, 45, આ 90 લખ્યો એટલે આ 45 લખ્યો. હવે આ ત્રિકોણ PBH, આ 90, 60 એટલે આ 30 આવી ગયો. હવે આ 15 લખી નાખ્યો. જુઓ નામ અહીંયા જે બતાવે આ 15, આ 15, 15, 30 તો આ કેટલો 150, 15, 15, 30 તો 150 ABPમાં એ લખી નાખ્યો. ઓકે. અને બાજુમાં દોરીએ દીધો. અહીંયાથી અસેજ નાનો ત્રિકોણ આ બાજુમાં લઈ લીધો એટલે હવે મને ખબર પડે કે આ 15, 15, 150 છે, આ ABD છે. તો ત્રણેય ખૂણાના માપ છે. એક બાજુ શોધવી છે. હવે એક બાજુની જરૂર પડે તો હવે આમાં જુઓ આ ત્રિકોણ હું જોઉં તો આ AB તો આપેલી છે. આ PB અથવા AP શોધવી છે તો આ PB તો મળે નહીં, કારણ કે આ કોઈ માહિતી નહીં આપણી પાસે. એટલે આ PQH હતું તો વિચાર આવે કે આ AP મળી જાય, કાટકોણ ત્રિકોણ છે એટલે, કારણ કે આ H હોય અને આ 45 હોય. 10, 45 લઉં સામેની ભાગ્યા પાસેની એટલે AQH આવી ગઈ. આ H આવી ગઈ. સીધી એ ખબર પડે કે આ 45 હોય, આ H હોય તો આ H. પાયથાગોરસ મૂકું એટલે આ √2H આવી ગઈ. પછી સહેલો થઈ જાય અહીંયાથી. આ √2H આવી ગઈ. પછી તો કંઈ ના રહ્યું, સાઈન સૂત્ર મૂકી દઉં. પહેલાં તો જે શોધવી છે એના છેદમાં એની સામેનો ખૂણો 15. પછી આ આપણને મળી ગઈ √2H, એના છેદમાં એની સામેનો ખૂણો sin 150. 150 મૂલ્ય સીધું મૂકતા નહીં આવડે એ મેં બતાવી દીધું. જો હવે થોડી જગ્યા છે તો 150ને થોડું સારી રીતે લખી નાખી દઉં. જો આ 150 હતું એને મેં રેડિયનમાં ફેરવું. જોઈ લો. હવે ખબર પડે આપણે શીખવાડ્યું છે કે આના આધારે મૂલ્ય મૂકી દેવાનું. તો કે આ sin 30 કહેવાય. 30 એટલે 1/2. 150 એટલે બીજું ચરણ. બીજા ચરણમાં sin ધન એટલે ધન. આ 2√2 ઉપર જવા દીધા બગડો. 2√2H. હવે sin 15નું મૂલ્ય મેં કીધું કે આ સાબિત કરવું હતું. જો તમને યાદ ના હોય તો તમને ખબર પડે કે √3 - 1 ગુણાવવાના છે અને 2√2 ઉડાડવાના છે એટલે મૂકી દીધું. √3 - 1 upon 2√2. 2√2 ગયા એટલે બચે. જવાબ થઈ ગયો. સાબિત કરો ક્યાં ઉપાધિ? એવું નહીં, તમારે યાદ રાખવાનું. હું ભૂલી જાઉં ચાલે. હું તો શોધી લઉં 45 - 30 મૂકીને. તમને પેપરમાં 45 - 30 મૂકીને શોધો એટલે વચ્ચે બીજો 2 માર્કનો દાખલો ગળી જશે. દાખલાની લંબાઈ વધી જાય. મળી તો જાય. 15 ભૂલાઈ ગયા હોય તો 45 - 30 મળી તો જવાના જ છે. હવે પણ તમારે એવું નહીં કરવાનું, તમારે યાદ રાખી લેવાનું. sin 15, tan 15 આ તો યાદ જ રખાય. ઓકે, ક્લિયર? સરસ દાખલો. ઉદાહરણ 28 છેલ્લું. અહીંયા આ પ્રકરણ પૂરું. ઓકે, ટેક્સ્ટ બુકમાંથી. રકમ જોઈએ. ત્રિકોણીય પ્લોટ ABCની બાજુ ACના મધ્ય બિંદુ M પર દીવાનો થાંભલો આવેલો છે. પ્લોટની બાજુઓ BC 7, CA 8 અને AB 9 છે. તો હવે પહેલાં એક ત્રિકોણ બનાવીએ. AB 9 છે, BC 7, આ 9, આ 7 અને AC 8. માની લેજો છે એવું. સાચી આકૃતિ કરવી હોય તો થોડીક આ બાજુ લંબાઈ દો તો કદાચ થઈ જાય, બાકી ચાલશે. હવે ઓકે, હવે જુઓ માપ સાચા લખ્યા ને. AB 9, CA 8
BC 7 ચાલશે. ઓકે, થઈ ગયું. એસીના મધ્યબિંદુ એમ 8 ખસેડો. અહીંયા જો એસીનું મધ્યબિંદુ એમ હોય તો અહીંયા દીવાનો થાંભલો હોય, આ રહ્યો થાંભલો, બરાબર છે. આ થાંભલો બી આગળ 15નો ખૂણો આંતરે, આ મધ્યબિંદુ એમ, આ થાંભલો બી આગળ 15નો ખૂણો આંતરે, એનો અર્થ આ જે ખૂણો છે એ 15 અંશ થાય. ઓકે, થાંભલો બી આગળ 15નો ખૂણો બનાવે, એનો થાંભલાનું તળિયું અને ટોચ એ બેને બી આગળ જોડી દેવાના. જે ખૂણો બને એ થાંભલાએ બી આગળ બનાવેલો ખૂણો કહેવાય. આ ખૂણો 15 આપેલો છે. તો એમ અહીંયા કંઈક અક્ષર લખીશું નામ આગળ. તો દીવાના થાંભલાની ઊંચાઈ નક્કી કરો. અત્યારે ચોપડીમાં એ અક્ષર પી છે તો હું પી લખું છું, બાકી ગમે તે લખાયો. શું શોધવું છે? દીવાના થાંભલાની ઊંચાઈ. જો આકૃતિ, ત્રિકોણીય પ્લોટ ABC, પછી બાજુના માપ, એની બાજુ AC ના મધ્યબિંદુ પર એક દીવાનો થાંભલો. આ દીવાનો થાંભલો બી આગળ 15નો ખૂણો બનાવે, એટલે થાંભલાની ટોચ તળિયું બી આગળ જોડું 15નો ખૂણો બને. આ PM શોધું છે મારે, થાંભલાની ઊંચાઈ. ક્લિયર? ઓકે, હવે જોજો, એક જ લખવાનું છે ને, PM દીવાના થાંભલાની ઊંચાઈ, આ આપણે શોધવું છે. AB 9 એકમ છે કે નહીં જોઈ લો, છે, મીટર છે, 9 મીટર. BC 7 મીટર અને AC 8 મીટર. એમ એસીનું મધ્યબિંદુ રકમમાં કીધું છે, તો પછી આ AM CM બંનેનું માપ અડધું થઈ જાય, 4 મીટર. આ મધ્યબિંદુ આવે એટલે આ બંને અડધા થઈ ગયા. MCM શોધી રાખ્યું. ત્રિકોણ ABCમાં જોજો cos C, cos C નું સૂત્ર શું થાય? BC² + AC². પાસેની બાજુના વર્ગોનો સરવાળો, ગુજરાતીમાં એમ યાદ રખાય. A² + B² એ બોલી શકું. આ A છે, આ B છે 8 અને આ C છે. તો આપણે એ રીતે લખતા હતા, એમ લખવું હોય તો એ રીતે A² + B² - C² / 2AB. નહીં તો નામ લખી નાખવાના આખા. A 7 વર્ગ 49, B 8 વર્ગ 64, C 9 વર્ગ 81, 2 7 8. બોલો, ખ્યાલ આવી ગયો? કોસ સૂત્ર ફરી યાદ આવી ગયો ને? ઓકે. 9 ને 4 13, 4 ને 6 10 ને 1 11, એટલે 9 ને 4 13, 1 5 ને 6 11, 113. 113માંથી 81 જાય એટલે 3માંથી 1 ગયા, 2, 11માંથી 8 ગયા, 2 7 8, 8 4 2, તો 2/7. cos C આવી ગયો ત્રિકોણ ABCમાં. હવે જોજો, ત્રિકોણ BMCમાં આ ત્રિકોણ, એમાં ફરી cos C લો, પણ ત્રિકોણ ફેરવી નાખો BMC. તો આ C છે, એની પાસેની બાજુ BC વર્ગ CM વર્ગ ઓછા સામેની બાજુ એટલે BM વર્ગ છેદમાં 2 BC × CM થશે. કહું પછી આ શું કરું છું, પહેલાં જોઈ લો કે cos C ત્રિકોણ ABCમાં મૂકું એટલે cos C મળી જાય. પછી BMCમાં cos C મૂકીશ એટલે BM આવી જશે, આ આવી જશે. cos C એટલે 2/7, BC એટલે 7, CM આવી રહ્યું 4 - BM².
2 7 4 7 ગયા 4 દુ 8 દુ 16 15 વધી 1 5 ને 6 65 bm² 65 ઓછા 16 49 આ ડાબી બાજુ આ સામે 65 ઓછા 16 49 તો bm બરાબર 7 મીટર આવી ગયું. હવે યાદ રાખવાનો પોઈન્ટ આપો, સાંભળો. દાખલો સાવ સહેલો છે. આ આકૃતિ તો આમાં સાવ સહેલી, આ બી વર્ણન સહેલું છે. આ તો રકમમાં આપ્યું છે. આ મધ્યબિંદુ એટલે AMCM અડધું થાય. યાદ શું હોય આ દાખલામાં? 2 પોઈન્ટ જ યાદ હોય. ગુજરાતી વાક્યમાં એક જ. ત્રિકોણ ABCમાં cos C શોધીશ અને BMCમાં cos C મૂકીશ એટલે BM મળી જશે. એક જ વાક્ય. ત્રિકોણ ABC પરથી cos C શોધી લઈશ, પછી ત્રિકોણ BMCમાં ABC પરથી cos C આ ખૂણો, પછી BMCમાં cos C મૂકીશ એટલે BM મળી જશે. BM મળે એટલે આપણે આ ત્રિકોણમાં આવી ગયા. જોઈ લો છે આ BM કેટલો આવ્યો? 7. આ 15નો ખૂણો આ શોધવું છે. હવે આ મુદ્દો કહો અગત્યનો. જો અહીંયા હું આમ દોરીશ અને કહીશ 90નો ખૂણો. તમે કહેશો સર નથી દેખાતો, કારણ ત્રિપરિમાણીય આકૃતિ છે. જુઓ ભાઈ, રકમમાં શું કીધું છે કે આ જમીન ઉપર ત્રિકોણીય પ્લોટ છે. આ જમીન, હવે એની બાજુ AC ઉપર થાંભલો ઊભો કરું. આવી ગયો થાંભલો. હવે અહીંયા જમીન પરના બિંદુએ આ થાંભલો 15નો ખૂણો બનાવે તો આ થાંભલો તો લંબ જ હોય ને, એ થોડો આડોઅવળો ઊભો દેખાય. એટલે આ પ્લોટ છે ત્રિકોણ, એ જમીન ઉપર છે. હવે આકૃતિમાં કેમ દોરવો જમીન ઉપર? એટલે આ થાંભલો અહીંયા 15નો ખૂણો બનાવે, અહીંયા આમ 15નો ખૂણો બનાવે છે. આ જમીન સાથે અહીંયા 15નો, પણ થાંભલો તો લંબ જ છે. એટલે આ જે ત્રિકોણ છે એ ખરેખર કાટકોણ ત્રિકોણ છે. આમ છે M P અને ત્યાં છે B અને આ ખૂણો 15° છે. આ આવી ગયું 7 અને આ આપણે શોધવું છે. દેખાય ને ભાઈ? આ ખૂણો એને ધ્યાનમાં રાખી સામેની બાજુ શોધવી છે. પાસેની આપેલી છે. શું સૂત્ર લેવાય? tan. ત્રિકોણ PMBમાં tan 15° સામેની બાજુ PM, પાસેની બાજુ BM, BM 7. tan 15 આ આપણે શોધેલું તો છે, પણ હવે યાદ નથી. શું થાય? √2 - 1 થાય લગભગ. અત્યારે ઉદાહરણ છે, જોઈ લઉં છું ભાઈ. તમારે યાદ રાખવાનું, હું તમને કહું જ છું. 2 - √3 થાય. શું થશે tan 15? 2 - √3. અને કોઈ ક્યાંક સર તમારી જેમ હું ભૂલી ગયો હતો પેપરમાં. 15 એટલે 45 ઓછા 30. tan 45 ઓછા 30 એટલે tan x - y નું સૂત્ર મૂકીને જે રીતે ત્યારે કિંમત શોધી દીધી એમ પાછી શોધી લ્યો, આવી જશે 2 - √3. તો PM બરાબર 7 × 2 - √3 મીટર. આ થઈ ગયો જવાબ. આન્સર. થાંભલાની ઊંચાઈ 7 × 2 - √3 મીટર છે. એકદમ સહેલો દાખલો છે, કશું નથી. 1-2 મુદ્દા યાદ રાખો. જુઓ, આની આકૃતિ તો સહેલી છે બનાવી. આટલું તો રકમમાં આપેલું છે. આપણે શું યાદ હોય? એક વાક્ય બોલું ને એટલે સીધો અહીંયા આવી ગયો દાખલો કે ત્રિકોણ ABC એમાં cos C શોધી લઈશ. cos C શોધી લઈશ એટલે cos સૂત્ર જ મૂકીએ ને ભાઈ. BMCમાં પાછું cos C મૂકીશ સૂત્ર એટલે BM મળી જશે. પછી સાદું રૂપ રહીએ. BM આવી ગયું એટલે તો આ કાટકોણ ત્રિકોણ છે. આનું tan મૂલ્ય લ્યો એટલે વાત પૂરી થઈ ગઈ. દાખલો સાવ સહેલો છે અને પૂછવા લાયક જ છે. કોઈ પ્રશ્ન બધા સારા જ છે. હવે જુઓ, એક છેલ્લી વસ્તુ. આ BM શોધવા માટે આ 2 વાર cos સૂત્ર મૂકવું પડ્યું. એનો એક ટૂંકો રસ્તો છે, પણ તમારી સ્કૂલવાળાએ ચલાવે કે નહીં મને ખબર નહીં હો. તમને ખ્યાલ નથી, તમે સ્કૂલે ગયેલા નથી. 11મા ધોરણમાં સ્કૂલવાળા એવું કહે કે મેં જે રીતે ચલાવ્યો ને એ રીતે તારે ગણવાનો, એના સિવાયની રીત કરીશ ને તો નહીં ચલાવું. આ એક પ્રોબ્લેમ હોય છે. છતાં હું તમને એક માહિતી આપી દઉં. આ જે છે
એ એકદમ ટૂંકમાં પતાવી દઉં. જોજો. હવે જુઓ, 1 મિનિટ રાખું છું તમારે લખવા માટે, સ્ટોપ કરવા માટે. પછી આ વચ્ચેનું ચેકીને બીજી રીત કરું છું, એટલે 2 રીત લખી રાખજો. જોઈ લ્યો. ચલો. ઓકે, લખવાની જગ્યા કરી દીધી. હવે જોજો, આ ત્રિકોણ એબીસી, એને જરાક આમ દોરું. બાજુ એસીનું મધ્યબિંદુ છે ને, એટલે એસી અહીંયા લઈ આવું. આ બી અહીંયા આમ છે, બી એમ જુઓ છે, આ એમ મધ્યબિંદુ છે. કદાચ તમે ક્યાંક 9-10 ધોરણના ભૂમિતિમાં રાઇડર જોઈ હોય તો આની એક રાઇડર છે. જોઈ છે ક્યાંય રાઇડર? AB વર્ગ AC વર્ગ 2 AM વર્ગ પ્લસ BM વર્ગ. આનું નામ હતું એપોલોનિયસનો પ્રમેય. કદાચ કોકે કરેલું હોય તો એને યાદ આવી જશે. ના યાદ આવે ચિંતા ના કરતા, હું ફરીથી કહું છું શું છે. આ ત્રિકોણ દોરીએ, અહીંયા કોઈ એક બાજુનું મધ્યબિંદુ એટલે મધ્યગા હોય તો એના માટેનો પ્રમેય હોય કે AB વર્ગ વત્તા BC વર્ગ. જો મેં ખોટું લખ્યું છે, એને કહેવાય પાસ પાસેની બાજુના વર્ગોનો સરવાળો. AB વર્ગ વત્તા BC વર્ગ, પાસ પાસેની બાજુના વર્ગોનો સરવાળો. આ જે શિરોબિંદુમાંથી મધ્યગા દોરો એની પાસ પાસેની બાજુના વર્ગોનો સરવાળો બરાબર 2 ગુણ્યા આ અડધો વર્ગ વત્તા મધ્યગાનો વર્ગ. ગુજરાતીમાં આમ કહેવાય. એટલે શું, નામ ગમે તે હોય, બાકી એપોલોનિયસ રાઇડરમાં ત્રિકોણ ABC હોય, મધ્યગા AD હોય, તો સૂત્ર થાય AB વર્ગ વત્તા AC વર્ગ બરાબર 2AD વર્ગ વત્તા BD વર્ગ. આ ગોખેલું હોય. ABC શું, તો એમ કહેવાય કે આ પાસ પાસેની બાજુના વર્ગોનો સરવાળો બરાબર 2 ગુણ્યા મધ્યગાનો વર્ગ વત્તા અડધા ભાગનો વર્ગ. એટલે હવે ત્રિકોણનું નામ ગમે તે હોય ચાલે. જો ABC હતું તો મારે અહીં BC સ્ક્વેર લખવું પડે. પહેલાં AC લખ્યું હતું ને, શું કામ? પેલું ગોખેલું યાદ હોય. ગોખેલું યાદ ના હોય, ગુજરાતી હોય તો ગમે તે ત્રિકોણના નામમાં ચાલે. ક્લિયર? હવે જો અહીંયા મૂકી દઉં. AB કેટલા છે? 9 81. BC કેટલા છે? 7 49. 2 AM કેટલા છે? 4 એનો વર્ગ 16. 0 વધી 1 9 ને 4 13 ભાગ્યા 2. આ 2 છેદમાં લઈ લીધા. પણ સાદુરૂપ તો ગમે તેમાં પાયો. 2 65 65. આ 16 ડાબી બાજુ ઓછા 16 BM વર્ગ 49. BM બરાબર 7. એકવાર ત્રિકોણ ABCમાં કોસ લઈ કોસ C લઈ કોસ C શોધો, પછી BMCમાં કોસ C લઈ BM શોધો. એ 2 ભેગું એટલામાં પતી ગયું. જોઈ લો. પણ ચોપડીનું ઉદાહરણ છે. રીત બદલવી કે ના બદલવી મને ખબર નથી. તમને અનુભવ નથી સ્કૂલનો. એક સ્કૂલવાળો આમ કહે, બીજી સ્કૂલવાળો આમ કહે. 11મા ધોરણમાં બધા પ્રોબ્લેમ હોય. 10-12 જેવું ના હોય કે બોર્ડ છે એક વ્યાપક રીત બધું ચાલે, એવું ના હોય. કોક સ્કૂલમાં કહેશે હા ચાલશે, કોક સ્કૂલમાં કહેશે નહીં ચાલે. એ તમારે સ્કૂલ ચાલુ થાય ને પછી ખબર પડે. જોકે આ વખતે કદાચ બધાય બધું ચલાવશે, પણ એવું જ નથી. એટલે તો આ એક નાની રીત થઈ ગઈ, બતાવી દીધી. ઓકે, બસ આ પ્રકરણ 3 પૂરું આપણું ટેક્સ્ટબુકમાંથી. હવે જે એક્સ્ટ્રા કરવાનું છે એ નવા લેક્ચરથી શરૂ કરીશું. ઓકે, આ થોડોક લાંબો લેક્ચર થઈ ગયો હશે કારણ કે દાખલા જ જરાક સમજૂતી વધારે હતી. શું કરું? મળીએ કાલે.